गुड मॉर्निंग मित्रों। આપણે આગળના વિડીયોમાં દાખલા નંબર 13 સુધીના દાખલા આપણે ગણેલા હતા। હવે આપણે 13.1 માં દાખલા નંબર 14 આવ્યા છીએ। તો સ્વાધ્યાય 13.1 દાખલા નંબર આપણે 14 માં આવ્યા છીએ। જોઈએ આપણે રકમ એની। બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન હોય તેમ આપેલો। તો પહેલા બે પાસાની વાત કરીએ આપણે। તો બે પાસાઓ ફેંકવામાં આવે છે। આનો મતલબ આપણે s = 1 2 3 4 5 6 into 1 2 3 4 5 6 આના ઘટકો 1 1 1 2 1 3 up to 1 6 2 1 2 2 2 3 એમ કરતા કરતા આના ઘટકો આપણને n બરાબર 36 મળશે। લખવાની કોઈ જરૂર નથી, માત્ર આપણને ખબર હોવી જોઈએ। હવે ઘટના A માં એવું છે બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન હોય। તો જો પાસા પર મળતી સંખ્યાઓ ભિન્ન છે। ભિન્ન એટલે જુદી જુદી। તો આપણે એક ના લેવાય, આ ખોટું લખ્યું મેં, કારણ કે આ એક છે ને આ એક છે તો ન લેવાય। બે ન લેવાય, કારણ કે સરખા છે। આપણે ભિન્ન એટલે જુદી જુદી લાવવાનું છે આપણે। તો એક બે એક, પછી એક બે ત્રણ ચાર બે સરખા ઘટકો નહીં આવે, એની સિવાયના આવશે। એની સિવાયના એટલે 1 2 1 3 1 4 1 5 અને 1 6 બેની લાઈનમાં 2 1, હવે 2 નહીં આવે, 2 3 2 4 એમ કરતા કરતા હવે 3 3 નહીં આવે, 4 4 નહીં આવે, છેલ્લો ઘટક 6 6 નહીં આવે, 6 5 આવશે। તો આના ઘટકો આપણે r બરાબર ગણીએ તો આનો 1 1 2 2 3 3 4 4 5 5 ને 6 તો 6 ઘટકો ઓછા થઈ ગયા। તો r બરાબર 30। માટે P of A is equal to 30/36। તો 5/6। હવે ઘટના B લઈએ આપણે। ઘટના B એવી કીધી છે, તો બે પાસાઓ પરની સંખ્યાનો સરવાળો 4 હોય। તો પાસા પરની સંખ્યાનો સરવાળો 4 છે। તો આનો આપણે 36 ઘટકો આપણે જોવાના અને જેનો સરવાળો 4 હોય એવા ઘટકો લખવાના આપણે। તો પહેલા આપણે 1 ની લાઈનમાં જોઈએ તો 1 3 નો સરવાળો 4 થાય, 2 ની લાઈનમાં જોઈએ તો 2 2 નો સરવાળો 4 થાય, 3 નો 3 1 નો 4 થાય, બીજાનો 4 નહીં થાય। આમાં 2 2 લેવાના, કારણ કે આની સાથે આને કોઈ લેવા નથી। આ તમે ઘટના બનાવો ત્યારે મૂળ આમાંથી બનાવવાની હોય। આ જેવી આ ઘટના બનાવો તે તમારે આમાં જ જોવાનું, આ ઘટના બનાવો આમાં જ જોવાનું। તો આની અંદર આપણે આ ઘટકો આવશે। હવે આપણા A છેદ B એટલે A માં ને B માં સરખા ઘટકો। તો આમાં 1 3 છે પણ 2 2 આમાં નથી, તો આ બે જ આવશે, 1 3 અને 3 1। તો P of A છેદ B બે ઘટકો આવ્યા આપણા 36 માંથી। તો 1/18 આપણને આ A છેદ B મળી ગયા। હવે આપણે મેળવવાનું શું છે તે, તો ફરી વાક્ય વાંચું। બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન હોય એટલે એના માટે આપણે એ ધાર્યું છે, અને તેમ આપેલો હોય મતલબ સતી સંભાવના। તો સતી સંભાવનામાં આપણે પહેલું જે વાક્ય છે એને આપણે નીચે મૂકીએ છીએ, તેની ઘટના તમે ધારી તો નીચે ને બીજાની આપણે ઉપર મૂકીએ છીએ। તો P of A છેદ B upon P of A આપણું સૂત્ર। ચલો A છેદ B નો જવાબ 1/18 છે અને P of A આપણી પાસે 5/6 છે। તો 1/18 ગુણ્યા 6/5, 6 તરી 18, તો 1/15 આપણો ફાઇનલ જવાબ। એકવાર ધ્યાનથી તમે જોઈ લો,
ચલો રેડી, આગળ વધીએ આપણે દાખલા નંબર 15 માં જોઈએ. જો દાખલા નંબર 15 રકમ છે પાસાને ફેંકવાનો વિચાર કરો. એટલે પાસો એટલે 1 થી 6 ઘટકોને આપણે વિચારીએ છીએ. પાસા પર મળતો પૂર્ણાંક 3 નો ગુણિત હોય એટલે 3 ના ઘડિયામાં આવે. તો જો s ઇઝ ઇક્વલ ટુ, ગુજરાતી ભાષામાં શબ્દ લખું છું કે 3 નો ગુણિત, 3 નો ગુણિત. તો તમારે ફરી પાસાને ફેંકવાનો છે. તો પાસાને ફેંકો. હજુ આમાં રકમ આગળ આપી છે, 3 નો ગુણિત હોય તો પાસાને ફેંકો. અને પાસા પર અન્ય કોઈ પૂર્ણાંક એટલે 3 સિવાયનો ઘટક, 3 ના ગુણિત સિવાયનો અંક. જો આ અંક મળે તો તમારે સિક્કાને ઉછાળવા છે. તો સિક્કો ઉછાળો. ફરી એક વાર, આપણી પાસે રકમમાં એવું આપ્યું છે કે આપણે એક પાસો હાથમાં લેવાનો છે અને જો એ પાસામાં 3 નો ગુણિત મળે તો 3 નો એટલે 3 ને 6, 3 નો ગુણિત એટલે 3 એકા 3 ને 3 દુ 6. પાસામાં 1 થી 6 જ ઘટકો આવે. ત્યારે ફરી પાસો એટલે 1 2 3 4 5 અને 6. પાસાને ફેંકો એટલે 1 થી 6 ઘટકો, 3 નો ગુણિત એટલે 3 અને 6. આ થઈ ગઈ ઘટના યોગ. 3 ના ગુણિત સિવાયના, 3 સિવાયના ઘટકો લેવાના આપણે. તો 1 2 4 અને 5. આમાં 3 અને 6 એ 3 નો ગુણિત થયા, પણ 3 ને 6 લેવાની ના પાડી છે. તો 1 2 4 ને 5. અને ત્યારે આપણે સિક્કો ઉછાળતો h અને t. તો એ લોકો જે પહેલું વાક્ય આપણે કહ્યું હતું એના મેં ઘટકો લખી દીધા. હવે આપણે બધા ઘટકો બનાવી દીધા. આના જો 3 1 3 2 3 3 3 4 3 5 3 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. ટૂંકમાં આના 6 ગુણ્યા 2 એટલે 12 ઘટકો બની ગયા. હજુ આપણે આના પણ બનાવ છે. યોગ અને સીધા સાથે લખતા જવાનું. આપણે યોગ અને સાથે લખીએ તો 1h 1h 1t 2h 2t પછી 4h 4h 4t અને 5h 5t. આટલા કુલ ઘટકો આપણને મળે છે. કેટલા મળે આપણને? તો 6 દુ 12 અને 4 દુ 8 એટલે 20 ઘટકો મળ્યા. તો n બરાબર 20 ઘટકો મળ્યા. તમે ગણશો તો 20 જ થશે. આ તો પહેલા આપણે આ 20 ઘટકોની ખબર પડવી જોઈએ. હવે આપણી ઘટના એ આપણે જોઈએ રકમમાં. પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે. તો પાસા પર ઓછામાં ઓછી એક વખત 3 મળે. તો 3 મળે એટલે 3 એક વાર તો દેખાવું જ જોઈએ આપણને. તો આમાં 3 એક વાર દેખાય છે, 3 એક વાર દેખાય છે, 2 વાર પણ ચાલે. ઓછામાં ઓછી એટલે એક વાર 3 આવવો જોઈએ. 3 4 ચાલે, પછી 3 5 આવે, 3 6 આવે. હવે આમાં 3 નથી, 3 જ હોવું જોઈએ કીધું છે એટલે આ આવશે 6 3 આવશે. બીજા 3 નામના ઘટકો કોઈ જગ્યાએ દેખાતા નથી. ઓછામાં ઓછી એક વખત 3 તો માત્ર 3 ની ચર્ચા કરવાની છે, જેમાં 3 એક વાર આવે અથવા 3 બે વાર આવે એવા બધા જ ઘટકો લખી નાખવાના. આપણે લખી નાખ્યા. તો આ ઘટક કેટલા બન્યા? 1 2 3 4 5 6 અને 7. તો માટે P ઓફ A બરાબર 7 ના છેદમાં 20. આ 7 ઘટકો, ટોટલ ઘટકો આપણી પાસે 20 હતા. હવે ઘટના B જુઓ. ઘટના B માં શું કહેવા માંગે છે? તો સિક્કા પર કાંટો મળે. તો સિક્કા પર કાંટો મળે એટલે જેની અંદર T દેખાય છે એવા ઘટકો લખવાના. કાંટો એટલે T. આમાં કોઈ જગ્યાએ T નથી, જરા જોઈ લો. જ્યાં T આવે તે આપણે લખી દઈશું.
અહીંયા કોઈ જગ્યાએ ટી નથી, અહીંયા ટી આવી ગયો લખવો પડે 1h 1t, આ ટી છે, આમાં ટી નથી 2t, આમાં ટી નથી 4t, આમાં ટી નથી 5t. તો ટી વાળા ઘટકો આપણી પાસે 4 થઈ ગયા. તો p of b is equal to 4/20. આ 4 ઘટકો 20 ઘટકોની અંદરથી આપણે છેદગણની જરૂર પડે છે, તો a છેદ b આપણે લાવી દેવાનો. તો આની અંદર આ a વાળામાં અને b વાળામાં જે કોમન ઘટકો આવતા હોય તે લખી નાખો. તો આમાં ને આમાં કોમન ઘટક કોઈ નથી એટલે 5. માટે p of a છેદ b, તો p of 5 અને 5 ની સંભાવના 0 થાય. હવે આપણે લાવવાનું છે તે આ શરતી સંભાવના છે. આપણે લાવવાનું છે p of, પહેલું વાક્ય નીચેનું, પેલું ઉપર. શરતી સંભાવના તેમ આપેલ શબ્દ છે તો પહેલું વાક્ય આપણે નીચે મૂકીએ, બીજું વાક્ય ઉપર મૂકીએ. ચાલો સૂત્ર p of a છેદ b upon p of a. તો a છેદ b એટલે 0 છે અને p of a આપણી પાસે આવ્યા છે 7/20, પણ 0/20 પણ આપણો જવાબ આવશે 0. માટે આનો ફાઇનલ જવાબ આવશે 0. એકવાર ધ્યાનથી જોઈ લો, પછી આપણે પૂછીએ. એકવાર ધ્યાનથી જોઈ લો. ટોટલ પહેલા ઘટકો બનાવવાના, એ લોકોએ જે શબ્દ આપ્યો છે શબ્દ પ્રમાણે પહેલા ઘટકો બનાવવાના. ઘટકો બનાવ્યા પછી ઘટના એ લોકો જે કીધી છે તે ઘટનાના ઘટકો મેળવી અને આપણે આપણું સૂત્ર મૂકી દેવાનું. આગળ વધીએ આપણે. દાખલા નંબર 16 જોઈએ. જો 16 માં MCQ છે. નંબર 16, p of a is equal to 1/2, p of b is equal to 0. તો આપણે p of a by b મેળવવાના છે. તો આપણે p of a by b નું સૂત્ર મૂકી દઈએ. જો p of a by b સૂત્ર છે p of a છેદ b upon p of b, આનું સૂત્ર છે. તો a છેદ b આપણી પાસે એની અંદર જોઈ લઈએ આપણે. તો a છેદ b નથી આપે તો કઈ નહીં, પણ p of b તમને 0 આપ્યો છે. p of b આપણે 0 મૂકીએ. હવે આ કોઈ પણ કિંમત આપી હોય અને છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત કહેવાય, જવાબ ન મળે માટે અવ્યાખ્યાયિત કહેવાય. માટે આપણો જવાબ આવશે અવ્યાખ્યાયિત, જે આપણા ઓપ્શનની અંદર છે C. જે ઓપ્શન C માં છે જરાક જોઈ લો. અહીંયા છેદમાં 0 આવી ગયો, છેદમાં 0 આવે તેને આપણે અવ્યાખ્યાયિત કહીએ છીએ. માટે આપણો જવાબ આવી ગયો ઓપ્શન C, અવ્યાખ્યાયિત. એના પછી લઈએ આપણે નંબર 17. ઘટનાઓ a અને b માટે p of a by b is equal to p of b by a આપણને આપેલું છે. આગળ વધીએ. જો અહીંયા p of, આનું સૂત્ર a છેદ b upon p of b, આનું સૂત્ર p of a છેદ b upon p of a. આ બંને સરખા છે એટલે કેન્સલ, ઉડી ગયા. તો p of b બરાબર p of a, આપણો જવાબ આવી ગયો. p of a અને p of b બંને સરખા થાય, જે આપણી પાસે ઓપ્શન ડી માં છે જરાક જોઈ લો. ઓપ્શન ડી માં છે જરાક જોઈ લો. ચલો, બરાબર સમજ પડી ગયા તમને? તો આપણી એક્સરસાઇઝ નંબર 13.1 અહીં આપણી પૂરી થાય છે. આગળના ઉદાહરણો 13.1 કોઈમાં પણ તમને પ્રોબ્લેમ આવે તો તમારે મને ફોન ઉપર કે વોટ્સઅપ પર તમારે સવાલ મોકલવાનો, હું તમને વ્યવસ્થિત સમજાવીશ. મારી ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરી અને કોઈ પણ ચેપ્ટર તમારે એકદમ ઇઝી મેથડે જોવું હોય તો વિડીયોમાં તમે જોઈ શકો છો. આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ.